કેમ છો વિદ્યાર્થી મિત્રો? હવે સ્ટાર્ટ કરીએ સ્વાધ્યાયનો 10મો દાખલો. દાખલો 100% થિયરી બેઝ છે. એકાદી જગ્યાએ નાની ગણતરી છે એટલે આપણે તેને ઓન કમ્પ્યુટર ડાયરેક્ટ લઈએ છીએ. તો રકમ આવી છે, કોઈ એક ખેલાડી 29.4 મીટર પ્રતિ સેકન્ડની પ્રારંભિક ઝડપથી એક દડાને ઉધ્વ દિશામાં ફેંકે છે. તો સપોઝ હું એમ કહું કે ભાઈ અત્યારે કન્ડિશન શું છે, તો કન્ડિશન એવી છે કે માની લો કે આ કોઈ એક વ્યક્તિ બરાબર આ જમીન ઉપર ઊભેલો છે, એની પાસે હાથમાં કોઈ એક દડો છે અને આ દડાને એ V0 જેટલા વેગથી ઉધ્વ દિશામાં ઉપર તરફ ફેંકે છે. તો તમને V0 જે છે એની કિંમત આપી દીધેલી છે અને V0 એટલે 29.4 પ્રારંભિક ઝડપથી એક દડાને ઉધ્વ દિશામાં ફેંકે છે. દડાની ઉધ્વ દિશાની ગતિ દરમિયાન પ્રવેગની દિશા કઈ હશે? હવે એનો જવાબ લઈએ તો બરાબર જોજો, અહીંયા ઝૂમ કરીને બતાવું તમને. માની લ્યો કે આ વ્યક્તિ છે, ઓકે, આ વ્યક્તિ દડાને ઉપરની તરફ ફેંકે. કેટલા વેગથી ફેંકશે? V0 વેગથી ફેંકશે. હવે એને V0 વેગથી ફેંકશે એટલે 29.4 આ તમને આપેલો છે એના બરાબર 29.4. તો ધીરે ધીરે શું થશે કે જેમ જેમ દડો ઉપર જશે એમ એનો વેગ ઘટતા એક જગ્યાએ એનો વેગ થઈ જશે 0. તો આ દડાનો વેગ ઘટવાનું કારણ શું છે? તો કે સતત ગુરુત્વ પ્રવેગ એ બરાબર G અથવા 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર એ નીચેની તરફ લાગે છે. એટલે કે દડો જ્યારે ઉધ્વ દિશામાં ગતિ કરતો હશે ત્યારે પ્રવેગ ક્યાં લાગતો હશે? અધો દિશામાં લાગતો હશે. તો આપણને એ જ પ્રશ્ન પૂછેલો છે કે દડો જ્યારે ઉધ્વ દિશામાં ગતિ કરતો હોય તો પ્રવેગની દિશા કઈ હશે? તો કે ભાઈ આ પ્રવેગ એ બરાબર G અને એની દિશા અધો દિશામાં હશે. હવે માની લ્યો કે તમને પ્રશ્ન એવો પૂછે કે દડો ઉધ્વ એટલે કે ઉપર નહીં, અધો દિશામાં એટલે કે મહત્તમ ઊંચાઈએથી નીચે આવે ત્યારે પ્રવેગ ક્યાં હશે? ભાઈ દડો ઉપર જાય કે દડો નીચે આવે? પ્રવેગની દિશા તો હંમેશા નીચેની તરફ જ રહેશે. એટલે આ બાબત ખાસ યાદ રાખજો, પ્રવેગની દિશા હંમેશા અધો દિશામાં જ રહેશે. તમે કોઈ દડાને ઉપર તરફ ફેંકો કે તમે એને નીચે તરફ ફેંકો કે તમે એને મુક્ત પતન કરાવો, ગમે એ કરો, પ્રવેગની દિશા જે છે એ તો ક્યાં રહેશે? નીચેની તરફ, એટલે કે અધો દિશામાં જ પ્રવેગ રહેશે. તો આપણો જે પહેલો આન્સર છે એ દડાની ઉધ્વ દિશાની ગતિ દરમિયાન પ્રવેગની દિશા કઈ હશે? અધો દિશા હશે. ચાલો બીજું, બી, તેની ગતિના મહત્તમ ઊંચાઈવાળા બિંદુએ દડાનો વેગ અને પ્રવેગ કેટલા હશે? તો મહત્તમ ઊંચાઈવાળા બિંદુની વાત કરે છે. ફોર એક્ઝામ્પલ, આ જે વ્યક્તિ છે બરાબર, આ વ્યક્તિ અહીંયા ઊભેલો છે અને આ વ્યક્તિ દડાને ઉપરની તરફ V0 એના બરાબર 29.4 મીટર પ્રતિ સેકન્ડ જેટલા વેગથી ઉપર તરફ ફેંકે છે. હવે મેં કીધું એમ કે દડો જેમ જેમ ઉપર જશે ને એમ એનો વેગ ઘટતો જશે. 25 બરાબર 20, અહીંયા 15, અહીંયા 10, અહીંયા 5 અને અહીંયા 0. તો મહત્તમ ઊંચાઈવાળા બિંદુએ તમારો પદાર્થ પહોંચે, આ દડો પહોંચે એટલે દડાનો વેગ જે છે એ અંતિમ વેગ શું થઈ જાય? 0 થઈ જાય. બરાબર. પછી દડો શું કરશે? તો કે આ બિંદુએથી દડો નીચે પાછા આવવાની શરૂઆત કરશે. કેમ ભાઈ નીચે પાછો શું કામ આવશે? વિચારો તો. દડો મહત્તમ ઊંચાઈએ પહોંચી ગયો તો મહત્તમ ઊંચાઈ એટલે કે આ બિંદુએ દડો સ્થિર ન રહેતા ત્યાંથી દડો શું કરશે? નીચે પાછો આવવાની શરૂઆત કરશે. કેમ? તો કે ભાઈ આ જે બિંદુ છે બરાબર, મહત્તમ ઊંચાઈવાળું બિંદુ, સપોઝ હું એમ કહું કે આ બિંદુ, તો આ બિંદુએ ગુરુત્વ પ્રવેગ G નીચેની તરફ લાગતો હોય. આ બિંદુએ નહીં, આમાંથી કોઈ પણ બિંદુ તમે પસંદ કરો ને એમાં G નીચેની તરફ લાગતો જ હોય, એટલા માટે જ એના વેગમાં ઘટાડો થાય. તો મિત્રો આપણને પ્રશ્ન એવો પૂછેલો છે કે આ જે વ્યક્તિ છે
બરાબર. આ વ્યક્તિ દડાને ઉપર તરફ મોકલે ત્યારે મહત્તમ ઊંચાઈવાળા બિંદુએ વેગ કેટલો થાય? તો કે વેગ બરાબર 0 થાય. અને પ્રવેગ કેટલો થાય? પ્રવેગ g જેટલો થાય. અને g જેટલો એટલે 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો આ થઈ જશે આપણો જવાબ. જોઈ લ્યો. તેની ગતિની મહત્તમ ઊંચાઈવાળા બિંદુએ દડાનો વેગ, ઓકે, વેગ કેટલો થાય? 0. અને પ્રવેગ કેટલા હશે? પ્રવેગ હોય 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. ઓકે. તો આના પ્રવેગની દિશા કઈ હશે? અધો દિશામાં પ્રવેગ હશે. તો આ થશે આપણો બીજો જવાબ. ત્રીજું, દડાની મહત્તમ ઊંચાઈવાળા બિંદુએ સ્થાન x બરાબર 0 અને t બરાબર 0 સેકન્ડ તથા શિરોલંબ નીચે તરફની દિશાને x અક્ષની ધન દિશા તરીકે પસંદ કરો. આ પસંદગીના સંદર્ભે દડાની ઉધ્વ દિશાની ગતિ અને અધો દિશાની ગતિ માટે સ્થાન, વેગ અને પ્રવેગના ચિહ્ન દર્શાવો. પહેલાં તો છે ને મિત્રો, અહીંયા આગળ તમારે રકમ બરાબર સમજવી પડશે. દડાની મહત્તમ ઊંચાઈવાળું બિંદુ છે એને કહેવાનું સ્થાન x બરાબર 0. હવે જનરલી કેવું છે, પહેલાં છે ને એક સામાન્ય રફ આકૃતિ સમજો. આને આપણે x અક્ષ કહીએ છીએ અને આને આપણે y અક્ષ, આને આપણે માઇનસ x અક્ષ કહીએ છીએ અને આ નીચે તરફ હોય એને આપણે માઇનસ y અક્ષ કહીએ છીએ. હવે આ લોકો તમને શું કહે છે ખબર છે? કે મહત્તમ ઊંચાઈવાળું બિંદુ છે અને x બરાબર 0 કહી દો અને શિરોલંબ નીચે તરફની દિશાને x અક્ષની ધન દિશા તરીકે તમારે સ્વીકારવાની છે. એનો મતલબ કે તમારે આ જે યામાક્ષ છે એને 90 ડિગ્રીની શિફ્ટ આપો. એટલે કે આ જે પ્લસ ધન x છે, બરાબર, એને અહીંયા લઈ આવો. આમ એને અહીંયા લઈ આવશો ને એટલે માઇનસ x ક્યાં જાય? આમ જાય. એટલે તમે શું કરો છો? આખી યામાક્ષને 90 ડિગ્રીની શિફ્ટ આપો છો. સમજાય છે? ફરીથી સમજાવું. જો અત્યારે પરિસ્થિતિ આવી છે કે આ x અને આ માઇનસ x, આ y અને આ માઇનસ y. હવે તમને એવું કહે છે કે નીચેની દિશા છે ને એ ધન x અક્ષ થવી જોઈએ. નીચેની દિશા ધન x અક્ષ કરવી હોય એટલે આ જે છે આ અહીં આવી જાય, બરાબર. અને માઇનસ x વાળું પદ છે એ ક્યાં આવી જાય? ઉપર. ટૂંકમાં તમે તમારો જમણો હાથ છે ને એનાથી આ એક્સને પકડો અને તમારો ડાબો હાથ છે ને એને માઇનસ એક્સને પકડો અને પછી સ્ટેરિંગ જેમ ફેરવતા હોય ને એમ આને ફેરવો એટલે આમ થઈ જશે. ખ્યાલ આવી ગયો? તો હવે નવી પરિસ્થિતિ જે છે ને એ આવી થઈ જાય. નવી પરિસ્થિતિ શું થાય? આ એક્સ અને આ માઇનસ એક્સ. અત્યારે આપણે વાયની જરૂર નથી એટલે એને ધ્યાનમાં લેતા નથી. ઓકે. હવે બરાબર જોજો કે આ એક્સ છે એટલે અહીંયા મૂલ્ય જે છે ને એ ધન હશે. માની લો કે અહીંયા 20 હોય, અહીંયા આગળ જે છે એ 10 હોય અને અહીંયા આગળ કેટલા હોય? 0 હોય, બરાબર. અને આ 0 જે છે ને એ મહત્તમ ઊંચાઈવાળું બિંદુ છે. તમે અહીંયાથી કોઈ પદાર્થને ફેંકશો એટલે મેક્સિમમ ક્યાં સુધી જશે? 0 સુધી જશે. કારણ કે જ્યાં મેક્સિમમ જાય એને જ તમને x બરાબર 0 લેવાનું કીધું છે. જોઈ લ્યો. ફરીથી જોજો, નિરાતે જે કહું છું ને વિચારજો. દડાની મહત્તમ ઊંચાઈવાળા બિંદુએ સ્થાન x બરાબર 0 લેવાનું છે. એટલે કે કોઈ દડો જે છે એ અહીંયા છે, અહીંયાથી તમે એને ઉછાળો તો માની લો કે આ એણે મેક્સિમમ ઊંચાઈ પ્રાપ્ત કરી લીધી છે. તો હવે યામાક્ષ જે છે ને એ આમ બનાવવાના અને યામાક્ષની અંદર એવું છે કે આ બાજુ નીચેની જે છે એ ધન x અક્ષ અને ઉપરની તરફ જે છે એ ઋણ x અક્ષ થાય. તો હવે આ ધન x અક્ષ હોય ને તો માની લો કે અહીંયા કોઈ મૂલ્ય મળે તમને 30, અહીંયા મૂલ્ય મળે 20, અહીંયા મૂલ્ય મળે 10 અને અહીંયા કેટલા આવશે? 0. હવે આટલી આકૃતિ જે છે એ તમે રફમાં દોરી લેજો. તો જ્યારે દડો ઉધ્વ દિશામાં જતો હોય એટલે કે ઉપર
તો એના સ્થાનના મૂલ્ય કેવા હોઈ શકે? 30 તો મેં તમને ખાલી એક એક્ઝામ્પલ આપેલું છે. એ 30ની બદલે 300 હોઈ શકે ને 3000 હોઈ શકે, બરાબર. પણ જે મૂલ્ય હશે એ દાખલા તરીકે 30, 20, 10, કદાચ 5 હોય, 2 હોય, 1 હોય, પણ 0થી નાનું તો નહીં જ હોય. સમજાય છે? કારણ કે આટલામાંથી તમારે કોઈ મૂલ્ય પસંદ કરવાનું છે. તો એ મૂલ્ય 0થી નાનું તો નહીં જ હોય. મતલબ કે એક્સનું મૂલ્ય જે છે એ કેવું હશે? ધન. તો દડો જ્યારે ઉપરની દિશામાં ગતિ કરતો હશે ત્યારે એક્સ કેવું હશે? પ્લસ. કદાચ આ મહત્તમ ઊંચાઈવાળું બિંદુ છે, આ અહીંયાથી દડો જ્યારે પાછો આવશે ત્યારે આ બધા મૂલ્ય જે છે એ તમારે ધ્યાનમાં લેવાના થાય. 10, 20, 30, 40, 50, 60, 70, 80. તો એવા કિસ્સામાં પણ એક્સનું મૂલ્ય તો કેવું રહેશે? પ્લસ જ રહેશે. સમજાય છે? ફરીથી એકવાર સમજાવી દઉં કે તમને એવું કીધું છે કે આ નીચેની તરફ આ એક્સ છે ને એ ધન છે, બરાબર. એટલે કે આની ઉપરનો એક્સ ઋણ છે, આની ઉપરનો આ એક્સ ઋણ છે. પણ તમે દડાને અહીંયાથી ફેંકો છો તો દડો મેક્સિમમ જે છે એ ક્યાં સુધી જશે? અહીંયા સુધી જ જવાનો છે, એક્સ બરાબર 0 સુધી. તો એનો મતલબ એવો થાય કે કદાચ અહીંયા એક્સ બરાબર 400 હોય તો આ 400, આ 300, આ 200, આ 100 અને આ 0. તો દડો જ્યારે ઉપરની તરફ ગતિ કરતો હોય ત્યારે એક્સના બધા મૂલ્ય જે તમને મળશે એ પ્લસ જ મળશે, બરાબર. એકે નેગેટિવ મૂલ્ય મળશે નહીં. અહીંયાથી દડો મુક્ત પતન થઈ અને પાછો આવશે તો 0માંથી 100, 200, 300 અને 400. તો જ્યારે અધો દિશામાં ગતિ કરશે ત્યારે પણ એક્સ તો કેવો રહેશે? પ્લસ જ રહેશે. મતલબ એવો થાય કે દડો ઉપર દિશામાં ગતિ કરે કે દડો નીચેની દિશામાં ગતિ કરે, એક્સનું મૂલ્ય બંને કિસ્સામાં પ્લસ રહેશે. તો આપણને પ્રશ્ન આવો પૂછેલો છે કે ઉધ્વ દિશાની ગતિ અને અધો દિશાની ગતિ માટે સ્થાન, વેગ અને પ્રવેગના ચિહ્ન દર્શાવો, બરાબર. તો સ્થાન જે છે તો તમારે જે છે એ તમારી નોટબુકમાં લખવાનું કે ભાઈ ઉધ્વ દિશાની ગતિ માટે સ્થાન જે છે એક્સ એ કેવું મળશે? પ્લસ મળશે. અને અધો દિશાની ગતિ માટે સ્થાન પ્લસ મળશે. એટલે કે ઉધ્વ દિશા અને અધો દિશા બંને માટે સ્થાન કેવું મળશે? પ્લસ. ઓકે. હવે વાત કરીએ વેગની. તો આમાં એવું થશે મિત્રો કે અહીંયા 400, માની લો કે અહીંયા 200 અને અહીંયા 0. તો જ્યારે ઉધ્વ દિશામાં જતા હશો ત્યારે વેગ એટલે સ્થાનાંતર થાય. વેગ એટલે શું થાય? સ્થાનાંતર. સ્થાનાંતર એટલે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. તો અંતિમ સ્થાન એનું 0 હશે. તો 0 માઇનસ 400, ઓકે, એટલે એ નેગેટિવ સંખ્યા મળે. સમજાય છે? છેદમાં સમયગાળો તો હંમેશા પ્લસ જ હોય. તો માની લો કે તમે અહીંયાથી સ્ટાર્ટ કરો તો પ્રારંભિક સ્થાન x1 એના બરાબર 400, અંતિમ સ્થાન x2 એના બરાબર 0. તો સ્થાનાંતર આપણે કેમ લખી છીએ? x2 માઇનસ x1 એટલે કે 0 માઇનસ 400. કદાચ તમે એવું ન કરો અને માની લો કે તમે આવી રીતે કરો કે ભાઈ અહીંયા આગળ જે છે આ છે 400, અહીંયા છે 200. તો તમે x1 બરાબર 400 લઈ લ્યો અને x2 બરાબર 200 લઈ લ્યો. કારણ કે અત્યારે હું કોની વાત કરું છું? ઉધ્વ દિશાની. તો ઉધ્વ દિશાની ગતિમાં સ્થાનાંતર મને માઇનસ મળશે, x2 માઇનસ x1 એટલે કે 200 માઇનસ 400 તો માઇનસ 200. ઇન શોર્ટ, દડો જ્યારે ઉધ્વ દિશામાં ગતિ કરશે ત્યારે સ્થાનાંતર તમને નેગેટિવ મળશે. અને સ્થાનાંતર જો નેગેટિવ મળે તો વેગ તમને નેગેટિવ જ મળે, કારણ કે સમયગાળો હંમેશા પ્લસ હોય. તો અહીંયા તમને પ્રશ્ન એવો પૂછેલો છે કે ઉધ્વ દિશાની ગતિ અને અધો દિશાની ગતિ માટે સ્થાન મેં તમને લખાવી દીધું. વેગ તો ઉપરની તરફ જતો હશે ત્યારે વેગ કેવો હશે? માઇનસ હશે. તો ઉધ્વ દિશાની ગતિ હોય ત્યારે વેગનું સાઇન જે છે એ કેવું આવશે? માઇનસ. આટલો ખ્યાલ આવી ગયો. હવે અધો દિશાની ગતિની વાત કરીએ. તો
તો અધો દિશાની ગતિની જો મિત્રો તમને વાત કરું ને હું, તો અધો દિશાની ગતિમાં એવું થાય કે એ જ એક્ઝામ્પલ આપણે પાછું લઈએ કે ભાઈ અહીંયા માની લ્યો કે આ 400 છે, અહીંયા 200 છે અને સપોઝ અહીંયા 0 છે. અધો દિશાની ગતિની વાત કરીએ તો x1 બરાબર 0, ત્યાંથી માની લ્યો કે આ પદાર્થ છે એ x2 બરાબર 400 ઉપર આવે છે. તો સ્થાનાંતર એટલે x2 માઇનસ x1 થાય. તો આ કિંમત હંમેશા મને પ્લસ મળે. અને જો સ્થાનાંતર પ્લસ હોય ને તો વેગ પ્લસ જ હોય, કારણ કે સમયગાળો કોઈ દિવસ માઇનસ ન હોય. એ મેં બહુ શરૂઆતમાં તમને સમજાવી દીધું છે. તો અહીંયા 400 માઇનસ 0 એટલે 400. માની લ્યો કે એવું બને કે ભાઈ આ પદાર્થ છે ઓકે, એ તમે 200થી ગણતરી ચાલુ કરો. તો x1 બરાબર 200 અને x2 બરાબર 400. ઓકે, તો x2 માઇનસ x1 એટલે કે 400 માઇનસ 200. તો આન્સર શું આવશે? 200. તો આ કિસ્સાની અંદર સ્થાનાંતર કેવું થઈ ગયું? પ્લસ. તો દડો જ્યારે અથવા પથ્થર જ્યારે નીચે તરફ આવતો હોય ત્યારે સ્થાનાંતર પ્લસ હોય તો વેગ કેવો થાય? પ્લસ. તો હવે આના સાથે કમ્બાઈન કરીને લખીએ તો તમને એમ કીધું છે કે દડો જે છે એની ઉધ્વ દિશાની ગતિ અને અધો દિશાની ગતિ માટે વેગ જે છે એના ચિહ્ન દર્શાવો. તો ઉધ્વ દિશાની ગતિ હોય ત્યારે વેગ જે છે એ કેવો થશે? માઇનસ થશે. અને અધો દિશાની ગતિ હોય ત્યારે વેગ કેવો થશે? પ્લસ થશે. ખ્યાલ આવી ગયો? તો હવે તમે સમજી ગયા છો કે એક્સ જે છે એ આપણે વાત કરી કે ભાઈ ઉધ્વ દિશા હોય તો પણ પ્લસ, અધો દિશા હોય તો પણ પ્લસ. વેગ જે છે એ ઉધ્વ દિશામાં માઇનસ અને અધો દિશામાં પ્લસ. હવે વાત કરીએ પ્રવેગની. ઓકે, તો ફરીથી આલેખ દોરીને સમજાવું. તો અહીંયા તમને એમ કીધું છે કે એક્સના ધન મૂલ્ય, અહીંયા એક્સનું 0 મૂલ્ય. હવે આ 400 ને એ તો હું ખાલી સમજાવવા માટે જ લઉં છું. સપોઝ આ 400, આ 200 અને આ 0. તો દડો જે છે એ ઉધ્વ દિશામાં ગતિ કરતો હોય તો પ્રવેગ ક્યાં લાગતો હોય? ભાઈ નીચે તરફ લાગતો હોય. પ્રવેગ નીચે તરફ લાગતો હોય, નીચેની દિશા જે છે એ તો કઈ છે? ધન એક્સ અક્ષ છે. ઓકે, અને દડો કદાચ નીચેની તરફ આવતો હોય તો પણ ગુરુત્વ પ્રવેગ જી તો નીચેની તરફ જ લાગતો હોય. દડો ઉપર જાય કે દડો નીચે આવે, ગુરુત્વ પ્રવેગ જી નીચેની તરફ લાગતો હોય. અને આ દાખલામાં નીચેની દિશાને તમે કેવી સ્વીકારેલી છે? ધન એક્સ દિશા તરીકે સ્વીકારેલી છે. એટલે આ દાખલા પૂરતું દડો ઉપર જાય કે આ દાખલામાં દડો નીચે આવે, પ્રવેગ કેવો મળે? ધન મળે. બાકી બીજા બધા દાખલામાં તમને ખબર હોય તો હું તમને -9.8 લખાવું છું, પણ એને આપણે ઋણ y અક્ષ ધારેલી છે. આ દાખલામાં એવું તમને કીધેલું છે કે શું કીધેલું છે? કે આ અધો દિશા છે એને તમારે શું ધારવાનું છે? ધન એક્સ અક્ષ ધારવાની છે. અને ગુરુત્વ પ્રવેગ જી છે એ તો હંમેશા નીચે તરફ મળે, જેને આ દાખલામાં ધન એક્સ અક્ષ કીધેલી હોવાથી દડો ઉપર જાય તો પણ પ્રવેગ ધન એક્સ અક્ષની દિશામાં અને દડો નીચે આવે તો પણ પ્રવેગ ધન એક્સ અક્ષની દિશામાં. એટલે કે બંને કિસ્સાની અંદર પ્રવેગ જે છે એ તો પોઝિટિવ જ મળશે. ઓકે, તો હવે તમને જે છે એ સાઇન પૂછેલી હતી. તો છેલ્લે તમે છે ને મિત્રો જવાબ માટે આવું કરી શકો કે જવાબના માટે આપણે શું કરી શકીએ કે ઉધ્વ દિશા અને અધો દિશા. અહીંયા આવશે x, અહીંયા આવશે v, અહીંયા આવશે a. આવું એક ટેબલ બનાવી નાખો. આમ તો આપણા બધા જ જવાબ જે છે એને સાથે લખીએ તો આપણે જોયું કે ભાઈ ઉધ્વ દિશા હોય તો એક્સ છે, ટૂંકમાં સ્થાનાંતર છે એ પ્લસ જ છે, બરાબર. એટલે એક્સની મૂલ્ય જે છે એ પ્લસ અને પ્લસ. વીની વાત થાય તો ઉધ્વ દિશામાં વી માઇનસ અને અધો દિશામાં વી પ્લસ. ત્યારે પ્રવેગ જે છે એ બંને કિસ્સામાં તમારે કેવો લેવાનો છે? પ્લસ જ આપણને મળેલો છે.
તો આ તમારો આન્સર જે છે એ એક સાથે થઈ ગયો. તો આ હતો તમારો વિકલ્પ સી. હવે છેલ્લું, દડો કેટલી મહત્તમ ઊંચાઈએ પહોંચશે અને કેટલા સમય બાદ ખેલાડીના હાથમાં પાછો આવશે. જીની કિંમત 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર લેવાની છે. તો ભાઈ દડાને તમે 29.4 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરની ઝડપથી ફેંકો છો. તો આ કિસ્સામાં એવું થશે કે અહીંયા આગળ જે છે એ આ V0 એના બરાબર 29.4. મહત્તમ ઊંચાઈએ પહોંચે એટલે મહત્તમ ઊંચાઈએ વેગ બરાબર 0. મહત્તમ ઊંચાઈ h લખો અથવા d લખો. તો આમાં સૂત્ર જે છે એ કયું આવશે? v² - v0² એના બરાબર 2ad. એ એટલે પ્રવેગ જે ક્યાં લાગશે? નીચેની તરફ લાગશે. ઓકે, તો અહીંયા આગળ આપણે સૂત્ર લખીએ કે ભાઈ v² - v0² એના બરાબર 2ad. મહત્તમ ઊંચાઈએ અંતિમ વેગ 0 માઇનસ પ્રારંભિક વેગનો સ્ક્વેર એટલે 29.4નો સ્ક્વેર એના બરાબર 2. એની બદલે -9.8. ઓકે, અને ડી આવું થાય. તો હવે તમારે શું કરવાનું? 29.4નો સ્ક્વેર કરી અને એના છેદમાં 2 અને 9.8 તમારે કરવાના રહેશે. તો એના માટે આપણે શું કરી શકીએ? તો કે ભાઈ એના માટે આપણે જે છે એ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી શકીએ. તો કેલ્ક્યુલેટરના ઉપયોગથી આપણે કંઈક આવું મળશે કે 29.4 ગુણ્યા 29.4 ડિવાઈડ બાય 2 અને ડિવાઈડ બાય 9.8 તો 44.1 જવાબ આવે છે. તો દડો જે છે એ 44.1 મીટર જેટલી મહત્તમ ઊંચાઈએ પહોંચશે. આ મહત્તમ ઊંચાઈ પૂછેલી છે તો કેટલી થશે? 44.1 મીટર. તો દડો આટલી મહત્તમ ઊંચાઈએ પહોંચશે અને કેટલા સમય બાદ ખેલાડીના હાથમાં પાછો આવશે. ઓકે, એના માટે આપણે શું કરવું પડે? આવા દાખલા મેં તમને ઘણા કરાવેલા છે કે દડો અહીંયા છે અને એનો પ્રારંભિક વેગ v0 બરાબર 29.4 છે. આવું છે. હવે માની લ્યો કે દડો મહત્તમ ઊંચાઈએ પહોંચે એટલે એનો અંતિમ વેગ છે એ થઈ જશે 0. તો દડાને જો 0થી ટૂંકમાં v0 છે મહત્તમ વેગ, ત્યાંથી ઘટતા ઉપર સુધી પહોંચવા માટે t1 સમય લાગતો હોય તો એને ત્યાંથી ફરી એ જ ઊંચાઈએ પાછો આવતા જે સમય લાગે એ પણ કેટલો સમય હોય? t1 જ હોય. એટલે કે તમે t1 શોધી લ્યો તો ટોટલ સમય તમને શું મળી જાય? 2t1. ઓકે, એટલે અહીંયા પ્રશ્ન એવો જ પૂછેલો છે કે કેટલા સમય પછી ખેલાડીના હાથમાં પાછો આવશે. જો મારે એ શોધવું હોય કે કેટલા સમય પછી ખેલાડીના હાથમાં પાછો આવશે તો આવું થાય કે v એના બરાબર v0 પ્લસ at1. v એટલે 0 એના બરાબર v0 એટલે 29.4 એની બદલે -9.8 આ t1 એવું થાય. -9.8 t1 છે એ ડાબી બાજુ આવે તો કેટલા થઈ જાય? +9.8 t1 થઈ જાય. તો t1 એના બરાબર 29.4 છેદમાં 9.8 એટલે લગભગ 3 આવે. ,4 ડિવાઈડ બાય 9.8 એટલે 3. તો દડો જે છે એ અહીંયાથી ઉપર સુધી પહોંચતા કેટલો સમય લેશે? 3 સેકન્ડનો સમય લે. તો ત્યાંથી એ જ ઊંચાઈએ પાછો આવતા બીજા 3 સેકન્ડનો સમય લેશે. તો તમારો આન્સર થઈ જશે 6 સેકન્ડ.
તો દડો કેટલી મહત્તમ ઊંચાઈએ પહોંચશે એ શોધી લીધું અને કેટલા સમય પછી ખેલાડીના હાથમાં પાછો આવશે, તો આન્સર થઈ જશે 3 ને 3 6 સેકન્ડ. તો આ થઈ જશે આપણો ફાઇનલ આન્સર. તો આ હતો સ્વાધ્યાયનો 3.10મો દાખલો. થેન્ક યુ.